ગુજરાતમાં ભાજપનું 30 વર્ષથી શાસન અને જ્યારે આ નેતાઓને પૂછવામાં આવે કે તમે શું કર્યું ત્યારે કે અમે આ વિકાસ કર્યો, અમે આ રોડ રસ્તા બનાવ્યા, પરંતુ ખરેખર શું વિકાસ કર્યો છે ખરી કે વિકાસ માત્ર ખાડામાં ગયો છે? કેમ કે અત્યારે તો મોરબીના રસ્તાઓ પર વિકાસ નહીં પરંતુ ખાડા જ દેખાતા હોય એવો ભાંડો પાટીદાર સમાજના આગેવાન દ્વારા ફોડવામાં આવ્યો છે. શું ને સમગ્ર મામલો તેના વિશે વિગતે ચર્ચા કરીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. હું છું આપની સાથે પ્રથમ મોદી. ગુજરાતમાં થોડા સમયથી જે વરસાદ જે છે પડી રહ્યો છે, વરસાદે જોવા જઈએ તો પ્રશાસનની અને તંત્રની આખી પોલ જે છે ખોલી દીધી છે. જે પ્રી મોન્સૂન કામગીરી બતાવવામાં આવે છે, જે પ્રી મોન્સૂન કામગીરીની વાતો કરવામાં આવે છે, વિકાસ બતાવવામાં આવે છે, વિકાસ ખરેખર અત્યારે ખાડામાં ગયો હોય એ પરિસ્થિતિ અત્યારે મોરબીના રસ્તાઓની થઈ ગઈ છે. મોરબીના હાઈવે પર મસ્ત મોટા ખાડા ભરી ગયા છે, જે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો અહીંયા સામનો જે છે કરવો પડી રહ્યો છે. અને માત્ર મોરબીના નેતાઓ ખાલી વિકાસની વાતો કરવામાં જ વ્યસ્ત રહેતા હોય છે. અને હવે આ જ વાતને લઈ પાટીદાર સમાજના આગેવાન મેદાને આવ્યા છે અને જે રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા ત્યાં ખાડાઓની તેમણે આખી પરિસ્થિતિ બતાવી છે. સૌ પહેલા વિડીયો પર એકવાર નજર કરી લઈએ. તો નમસ્તે દોસ્તો, એક જ વરસાદની અંદર મોરબીની શું હાલત થઈ છે એ હું તમને બતાવવા જઈ રહ્યો છું. મિત્રો, આ મોરબીનો હાઈવે બાયપાસ તમે હાલત જોવો, આ પ્રકારની હાલત આ હાઈવેની છે. મિત્રો, હજી આપણે વિશ્વગુરુ અને બધી મોટી મોટી ટેકનોલોજીની વાતો કરીએ છીએ કે આપણા હાઈવે છે એ અમેરિકા જેવા હાઈવે બનશે, પણ આ મોરબીના બાયપાસ ઉપર હાલાય એવી પરિસ્થિતિ નથી. આ કાર અને ખાડા અને આ પરિસ્થિતિ તમે જુઓ. એક આવડી મોટી મહાનગરપાલિકા ઉઠીને અહીંયા 30,000 વાહન ચાલે છે. એ 30,000 વાહન જે રોડ ઉપર નીકળે છે ત્યાં ખાડા પૂરી હગવાની આપણી તેવડ નથી. આ પરિસ્થિતિ તો તમે જુઓ. અને આ કેવડો ખાડો છે, આ કેટીભાઈ જુઓ, રમેશભાઈ બતાવો, ખાડા બતાવો, હજી બતાવો. આ પરિસ્થિતિ છે આપણી. આપણે વાતો કરીએ છીએ કે ઇન્ડિયાના રોડ અમેરિકાથી પણ સારા બનશે અને આપણે હજી એક હાઈવે ઉપર ખાડા હરખા પૂરી શકતા નથી. તો આ પરિસ્થિતિનું તમે જુઓ તો નિર્માણ કેવું થયું છે. આ કાર ક્યાં ચાલે છે જુઓ તો તમે. આ જોઈ લ્યો તમે, આ હાલત છે. આટલી કડ છે, આ વાહન હાલે કેવી રીતે? આવા નાના વ્હીકલ કેવી રીતે હાલે? જ વરસાદમાં આ હાલત છે. તો મારે ને તમારે ક્યાંક વિચારવાની જરૂર છે કે આ પરિસ્થિતિનું નિર્માણ છે. મિત્રો, આ એક ધારા મત અને એક આ એનું પરિણામ છે. મિત્રો, આપણે બધા જોઈ રહ્યા છીએ. તો મારી તંત્રને વિનંતી છે કે તમે ઝડપથી આ ખાડાબૂરો રસ્તા બનાવો. આ જોઈ લો, મેન રોડ ઉપરની ગટર જોઈ લો તમે. આ નેશનલ હાઈવે કહી શકાય. અને આ પરિસ્થિતિ માત્ર અહીંયા નથી, આ ગટર જોઈ લો તમે. આ હાઈવે ઉપરની આવા ટ્રક આમ જોઈ લો તમે. આટલા ટ્રક ચાલે છે અહીંયા. 30,000થી વધુ વાહન જોઈ લો તમે. આટલી પરિસ્થિતિમાં આ હાઈવેની હાલત છે. અને આજની ને રોજ આ જ હાલત હોય. અને આટલા પૂરતું જ નથી. નવલખી ફાટકથી લઈ અને ઠેઠ રાજકોટ સુધી આ પરિસ્થિતિનું નિર્માણ છે. તો મહેરબાની કરીને તંત્રને વિનંતી છે કે આ એક વરસાદમાં આ પ્રકારની ક્વોલિટીના રોડ અને તમે વાતો કરો છો મોટી, તો મહેરબાની કરીને આ પૂરું કરો ને તો જન આંદોલન કરવું પડશે. જો આરામ આવ્યા ને ત્યાં આટલા લોકો તો અહીં ઊભા રહી ગયા છે, જોઈ લ્યો તમે, આમ જોઈ લ્યો તમે. એટલે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ઝડપથી ને બદલો, નહીંતર 2 દીમાં જો આ વ્યવસ્થા તમે ના કરી શકો તો અમારે પછી રોડ ઉપર ઉતરવું પડશે. એટલે મહેરબાની કરીને તંત્રને જે પણને લાગુ પડે છે એ અધિકારીઓને વિનંતી છે કે આ ઝડપથી બને એટલી વ્યવસ્થા સુધારો. આ ટ્રાફિક જો ખાડાના કારણે આ જોઈ લ્યો તમે. એટલે આ પરિસ્થિતિનું હાઈવે ઉપર ના હાલે. મહેરબાની કરી. અને હમણાં જ એક બેન અને ભાઈ પડ્યા અને પગ બેનનો ભાંગી ગયો, એનો જવાબદાર કોણ? તો તંત્રને વિનંતી છે કે જન આંદોલન કરવું ન પડે એના પહેલાં કામ કરો, ને તો 24 કલાક તમારી અને 25મી કલાક અમારી છે. અહીંયા તમે જે રીતે આખો વિડીયો જોયો અને વિડીયોની અંદર સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે મોટા મોટા ખાડા જે છે પડી ગયા છે. શા માટે તંત્ર આ મામલે ચૂપ છે?
શા માટે તંત્ર દ્વારા આ મામલે યોગ્ય કાર્યવાહી જે છે કરવામાં આવતી નથી? જે સમયે ચૂંટણી આવતી હોય છે એ સમયે તો નેતાઓ પહોંચી જતા હોય છે, ત્યારે લોકો તેમનો સખત વિરોધ પણ કરતા હોય છે. થોડા સમય પહેલાં જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે એમાં પણ આપણે જોયું કે જ્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ મત માંગવા જતા હતા ત્યારે લોકો દ્વારા સ્પષ્ટ વાત કહેવામાં આવી હતી કે શા માટે અમારા કામો જે છે કરવામાં આવ્યા નથી, શા માટે અમારા વિકાસના જે તમે બોલ બચ્ચન કરો છો એ વિકાસ જે છે દેખાતો નથી. અને હવેની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને જોતા કાયદેસર એવું લાગે છે કે વિકાસ ખાલી માત્ર કાગળ ઉપર છે, હકીકતમાં તો કંઈ છે જ નહીં. અને હવે કદાચ આ મામલે આગળના સમયમાં ઉગ્ર આંદોલન પણ થઈ શકે છે જેવી ચીમકી પણ આપી દેવામાં આવી છે. હવે આખા સમગ્ર મામલે જોવાનું એ રહેશે કે જ્યાં રોડ રસ્તા પર જે ખાડા પડી ગયા છે, ખાડા તંત્ર દ્વારા ક્યારે પૂરવામાં આવે છે અને શું માત્ર ખાલી પૂરવામાં આવે છે કે ખરેખર તેનો યોગ્ય નિકાલ પણ લાવવામાં આવે છે? તમને શું લાગે છે કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.